આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હું કર્યું શેરકી શેડકી કરી હોય શેરકી હું શેડતી એટલે કે આપણે કોઈ કુંવારી દીકરી હોય એની શેડતી કરતા હોય ને કે તને ઉપાડી જાવી છે ને આમ કરું ને તેમ કરું. અચ્છા, એટલે ઉપાડી ગયા હોય એમ? હા, ત્યારે એવું એટલે બન્યું. શેરડીના વાડમાં ઉપાડી ગયા હોય એમ? ના ના, તો શેરડીને શેરતી શું વાંધો, બે લેવા દેવા શું એમ? એમાં સાહેબ આ બધા પુરાણ ની અંદર જો અમારા ખાંભા ગામમાં અમે આજે અત્યારે હાલમાં કોઈ વાવતું નથી અને કલ્યાણપુર છે ને ગામ અમારે ત્યાં દરબાર રહી ન થકતા ને ગંભીરા હે તૈન ધારે મરી ને ત્યારે એ ગંભીરાએ કીધું કે રહી બલાન કે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હા સર. હા આ મેં 2-3 દીથી આવે ટ્રાય કરતા હું, તમારા ઉપડતા નહીં એ ફોન. હા હા હા, ક્યાંથી બોલતા હો? બાબરા છે. હે? બાબરા છે. બાબરાથી. તો તમે લગ્ન મેરેજ કરાતા હો? હે? યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે. યુટ્યુબમાં. હા, તો હું રાજકોટ તાલુકા કા આદમી હો. હે? હા. તો શું કરું છું? तो मेरे लगन मैरिज करने का है। हमने मेरा करना है ने मगजમાં ગાંઠ હતી ને તો ઓપરેશન કર્યા. શિવરાત્રી આવી ને ત્યારે ઓફ હો ગયા શિવરાત ને બીજે દિન 3 મહિના તો દવાખાને રાત દિન રહ્યા. तो मेरा करना नासिक ना था, 5 વર્ષથી જ किया है. मेरी उम्र 45 50 વર્ષના 50 માં એકાદી 2 ઓછી है. अच्छा, तो मेरा दीकरा है 1 વર્ષ ने 7 महीना का. एक वर्ष और 7 महीने का दिख रहा है. हाँ, दीकरा हाटू थी करना पड़ेगा. दिख रहा के लिए करना पड़ेगा. ये यूट्यूब में डालना है. यूट्यूब में डालना का पड़ेगा ना भाई. हाँ बिल्कुल. हाँ, तो आपका ये व्हाट्सएप नंबर है? हाँ, मेरा ये व्हाट्सएप नंबर है. बोलिए, नंबर बोलिए. नंबर वो अभण हो साहब. अभण छो? हाँ, बोलता हूँ, हम एक बोलता हूँ तो चलेगा ना? एक एक बोल के दिखाओ. हाँ, देखाऊँ. उभा रहियो. हालो. हाँ. 9 9 9 9 कहाँ है? 7 है यहाँ तो. 7 है, 7. आवड़ा नंबर માં જો નિર્મલાબેન નંબર હે ને ઉભા રહ્યો. निर्मला बेन कौन? ઉભા રહ્યો. આ મારા ઘરનો જ ફોન છે. ઉભા રહ્યો, નંબર ડાયરી માં ફેર પડી ગયા है. ઉભા રહ્યો. नहीं कोई बात नहीं, आपका नाम बोलिए. हाँ, હવે देता हूँ. अच्छा, नहीं, नाम बोलिए आपका. राजेश भाई हंसराज वैष्णव. राजेश भाई हंसराज वैष्णव. हंसराज भाई वैष्णव. वैष्णव. गाम सांगणवा. सांगणवा. तालुका? तालुको जिल्लो राजकोट. हालो.
हाँ लिख लिया। काम क्या જિલ્લો करते हो? રાજકોટ। હે? काम क्या करते हो? ખેતી અને મજૂરી। खेती कितनी है आपके पास? આપણી પાસે 7 વીઘા। वाह वाह, 7 बीघा। હા। क्या क्या उसमें उगाते हो? मेरे गेहूं वावता हूँ, मगफड़ी वावता हूँ। हम्म, अ, पानी नहीं खूटता है, पानी 12 मास रहता है। नहीं खुड़ता है? ना पानी नहीं खूटता है, हम वरसाद आई जाए तो पानी नहीं खूटता है, पानी अच्छा है। લીલું ઉગાડી શકતા હું, ઢોરે રાખી શકે। સાર તો ગાયો હતી ભાઈ, મેરે આ ઘરના ઓફ થઈ ગયા ને हम्म, તો મારા દીકરા હાસવામાં કાઢી દેવી પડી। 2 બળદ હતા, हाँ हाँ બધું ઘર વિખાઈ ગયું છે મારું અત્યારે તો, સમજી ગયા। हाँ हाँ। એટલે મેં કીધું આ કોઈ જો આપણે જાણ કરી તો ખબર પડેગા। हम्म, તો મારે એક દીકરો છે, એટલે મેં કીધું કોઈ એવી દીકરી પાત્ર હોય ને તો આપણે કરવાનું છે। अले आपको करना है या आपके लड़के को करना है? नहीं, मेरा करना है। लड़का तो अजी 1 वर्ष ने 7 महीना का ज छे ने। लड़का अभी अभी बड़ा नहीं हुआ? बड़ा नहीं है मेरा, लड़का नाना है अजी तो, 1 वर्ष ने 7 महीना का। क्यों नाना है? बड़ा क्यों नहीं होता वो? बड़ा तो હવે સમજી લ્યો કે 5 વર્ષ તો મેં મોડા લગ્ન किया, 5 વર્ષ થયા લગ્ન किया। 5 वर्ष मोड़ा लगन किया आपने? नहीं, मैं 40 5 साल 42 साल लग्न किया था। क्यों इसमें इतना देर क्यों लगा दिया? इसके खेती वाला ने कोई दिया नहीं तो पसी रह गया कौन नहीं देता? दीकरी। कहाँ तो ये कहाँ से आई आपकी आपकी जो पत्नी थी वो कहाँ से आई? ये नासिक थी किया था मैं। नासिक? वहां पर कोई है सगा वाला है आपके? हाँ, नासिक मेरा ससुरा है ना। नहीं नहीं, पहले। उसको भाई था ना, हम्म हाँ मेरा घर वाली का। हम्म ये मैं नासिक गया था शिरडी दर्शन करवा। हम्म तो इसको बेरा हो गया कि पसी क्या गांव का हो, तो मैं कीधु राजकोट का। हम्म पसी उसको एम किया कि मेरी बेन है तमारे, मैं बात करी कि हमें खेती वाला लड़की नहीं मिलती है। हम्म तो उसको किया मेरी बेन है करना हुई तो पे मैं कीधु करना है तो के तो नंबर दिया था उसको। हम्म तो उसको लोग बहुत अच्छा है હતા પણ હવે આપણા નસીબ તૂટી ગયા, સમજી ગયા। हम्म અત્યારે દીકરો મારો એન મામાને ઘીરે જ છે। हम्म એટલે ટૂંકમાં બાઈ હારી હતી બધું, પણ ભગવાને આવું દુઃખ દઈ દીધું। આ મગજમાં ગાંઠ હતી, ઓપરેશન કર્યું પણ ઓપરેશન સુધરી ગયું, પેરાલિસ આવી ગયું, સમજ્યા ભાઈ। हम्म એટલે બધું સંકટ વેરાઈ ગયા મારા। कब वो गुजर गई आपकी? આપણે શિવરાત્રી 26 તારીખ। 26 तारीख? હા, कौन सी 26 तारीख? આ આપણે શિવરાત્રીની। अभी वो शिवरात्रि गई उसकी बात कर रहे हो? હા હા। अच्छा, तब वो चल बसी आपकी आपकी बीवी, હે? तब वो गुजर गई? हाँ, तब गुजर गई। तो अभी तो ज्यादा दिन नहीं हुए। ज्यादा दिन नहीं हुआ, अजी तो आज 22-23 दिन થયા। तो आप नहीं रह पाते? હે? रह नहीं पाते आप अकेले? એકેલા તો રે પાતે હે, પણ હવે જો આપણે ભાઈ દીકરાને ખવડાવવા પીવડાવવાનું, એનું માનું બધું કરવાનું હોય, દીકરાને હાસવાનું, ન્યા તો કોકના એના મામાની ઘેર તો કિતના કિતના दिन रखेगा કેમ એમ। क्या उसको मामा का क्या? इसको मामाना घेर कितना दिन रखेगा एम। अच्छा, उसके मामा के घर है? हाँ, लड़का मामन घेर है, नासिक भेजा है? नासिक भेजा है। अच्छा, तो उसको उसको बुलाना है, यहाँ आपके साथ लेना है? हाँ हाँ। कितने साल का है? 1 वर्ष ने 7 महीना का। अभी तो छोटा है वो तो। छोटा, हाँ। तो आप अपने पास रखिए ना। हाँ, उसको कीधु घर थई जाए तो उसको एनी मां आवी जाए तो आपणे कीधु आया तेड़ी ले आवे एम।
माँ कहाँ से आएगी, वापस आ जाएगी? वापस थोड़ी कह जाएगी, दूसरी तो ढूंढने का है। अच्छा, दूसरी माँ लानी है, हाँ शादी करनी है दूसरी माँ की। हाँ। हाँ। तो कितना कमाते हो आप? हम वर्ष में 2-2.5 लाख रुपया कमाता हूँ। बाकी हमारी मिलकत पड़ी है 7 बीघा है, ये 3 करोड़ की आसपास कीमत होती है। इतनी ज्यादा कीमत है? 3 करोड़। क्यों वहां पर इतने दाम आ जाते हैं? ये हेलो। 7 बीघा। हाँ હાલો। हाँ। અમારે क्या? સિટીના ગામ આવી ગયા ને એટલે 3 કરોડ की होती है 7 बीघा। बीघे का कितना होता है? અત્યારે અમારે વીઘાના 2 કરોડ હતા અહીંયા 5 કરોડ ના ભાવ है बीघे रोड का? काठा। हाँ एक एकड़ बीघे का। का? हाँ, एकड़ ना एकड़ अढ़ी का? वीघा ना। अच्छा, 2.5 बीघे का? અઢી વીઘાના 5 લાખ થી અત્યારે પછી નીચા ભાવ છે। 5 लाख है या 5 करोड़? 5 करोड़ 5 करोड़। तो कितनी है तुम्हारे पास जमीन? मारे 7 बीघा। तो 7 पंचा 35, तो 35 करोड़ की जमीन हुई। पण मेरे रोड काठा की नहीं है, अंदर की है। तो उसका कितना आता है? उसको मैं बोला ना 3 करोड़ आसपास तो बोलता हूँ ना। 3 करोड़ आ जाएगा। हाँ। हम्म। मकान घर क्या है? આ મકાન 250 વારમાં 10 રૂમ મકાન ના છે। 10 रूम है? આ બધું કમ્પ્લીટ 250 વારમાં કમ્પ્લીટ ફર્યું પાકું। અંદર રહેવાનું બાયણા કમ્પ્લીટ। हम्म। પાણીની સગવડ એવડી 15 બાય 16 નો ટાંકો છે મોટો જબરજસ્ત। हम्म। ભો ટાંકો। इतना बड़ा टांका है? हाँ पानी की दिक्कत नहीं है। पानी कहाँ से आता है? पानी तो हमारे नल आता है कायमिक। नल? हाँ कहाँ से गांव नल का आता है? गांवना नर्मदा નું આવે ને ગામનું આવે ગામના કુવાનું। दो जगह से काई वो कैसे पानी आएगा? दो जगह, एक जगह से आता होगा ना? नहीं કુવાનું આપે ને નર્મદાનું આવે। ऐसा कैसे? કુવાનું સલિંગ ચાલુ હોય પણ નર્મદા આવે ને તો નર્મદાનું ભેરું નાખે પાણી ઈ લોકો। हिंदी नहीं आती आपको? हिंदी नहीं, હું ગુજરાતી જોઉં પढ़ा नहीं लिखा બહુ। हाँ? अनपढ़ हो। पढ़ा नहीं है? नहीं अनपढ़ हो। तो आपकी पहले जो बीबी थी वो पढ़ी लिखी थी? ये अनपढ़ જ હતી। तो उनको हिंदी आती थी? हिंदी ने गुजराती बे आती थी इसको। गुजराती कैसे आती होगी? वो तो ये महाराष्ट्र की थी ना? हाँ पण ये ऐसा सीख गई थी यहाँ मेरे फेरी। हाँ? हाँ ये सीखी गई थी। पहले क्या बोलती थी वो? પેલા એ અડધું આપણું આપણે બોલી સમજી જાય એ બોલી હું સમજી જાઉં। हिंदी समझी जाओ पण बोलता नहीं आवड़ता है समझा। बाबा हिंदी आवड़ता है? हाँ बाबा हिंदी थोड़ी थोड़ी आवड़े। हाँ, किसको आता है? तुम्हें बाबा हिंदी आती है? हाँ बाबा हिंदी थोड़ी थोड़ी आवड़े कैसे हो न कैसे नहीं हो ने एम। हाँ, ऐसी बाबा हिंदी चलती है। हाँ थोड़ी थोड़ी खबर पड़ती है ना। थोड़ी थोड़ी खबर पड़ती है, हाँ ज्यादा खबर नहीं पड़ती है। आप पढ़ा नहीं એટલે तो ऐसे नहीं ज्यादा खबर पड़ती है ना। हाँ हाँ। आप भणेला नहीं है आप? आप पढ़ेल नहीं हो। अभण है, अभण। हाँ हाँ। आपके कितने भाई भाई बहन है आपकी? भाइयों 3 भाइयों से ते सब ना नोखा हो गया था। शादी करके मेरा भाग अलग कर दिया था। मैं मोटा हूँ। सबको नोखा कर दिया? हाँ सब 3 भाई से 3 ही नोखा हो गया है। हाँ, उनका लगन हो गया है? हाँ उसका लगन हो गया है। इसको बड़ा मारा नाना है भाई भाई मारा थी હું મોટો હતો। वो सब छोटे हैं हाँ और आप बड़े हैं? હું बड़ा हूँ सब थी। हाँ। उनको लड़का बड़का है? हाँ उसको एक लड़का है एक ने हाँ एक लड़की लड़का है। हाँ हाँ। ये एक ना है ये नासिक ना है। એટલે બીજી નહીં નાસિક થી લઈ આવ્યા હતા? આ એને નાસિક થી જ લેવા હતા। હા એ નહીં નાસિક તમને હદી ગયું લાગે છે? એમાં શું હોય ભાઈ અમારા એ નાસિક ની દીકરીઓ ઘણી છે બહારનું ઘણું છે બધા રાજ્યનું બહારનું જ હોય। છે? આમાં અમારા ગામમાં શું હોય કે અમુક છોકરાઓનું પછી ઉંમર લાયક થઈ જાય ને બહુ સિટીનો કાંઠો આવી ગયો ને એટલે બહુ વાવ આવી ગયો। હવે તો અમારે દીકરીઓ એમ કે સિટીમાં હોય તો જ દેવી એમ।
હમ અને તો પછી આપણે આ બધું વિકસાયું હોય ક્યાં મૂકીને જવાનું ભાઈ? હમ અત્યારે આપણે નોકરિયાત કરતા સારું થઈ ગયું. મારે ભાઈ 1 વીઘોય જમીન નહોતી મારા બાપાને. હમ ત્રણેય ભાઈઓને 250 વાર જગ્યા, મકાન, 10 રૂમ ત્રણેય ભાઈઓને, હમ અને 7-8 વીઘા જમીન આવી. મારા બાપને 1 વીઘોય નહોતી આવી. આ બધી ક્યાંથી આવી છે? તો આપકે મહેનત કરકે બનાવી ને. કોને મહેનત કોને કી હે? ત્રણેય ભાઈઓ, ત્રણે ભાઈને બાપુજી, મહેનત કી? બાપુજી. બાપુજી ને भी મહેનત કી? હા हाँ, બધાએ મળીને મહેનત કી है? हाँ, बधाई मेहनत કરીને મળીને મહેનત किया. પછી मेरा बापूजी एक्सपोर्ट हो गया. પછી हमको एक्सपोर्ट हो गया પછી है ना, एक्सपोर्ट हो गया? हाँ ये कहाँ गुजरी पर गया. एक्सपोर्ट हो गए? ये गुजरी गया मारा पप्पा. अच्छा, गुजरी ગયા. તે એમ કહો ને એક્સપોર્ટ તો हाँ ફોરેન જાય ને એક્સપોર્ટ કહે. ना ना गुजरी હા, गया. ઓ ગુજરી ગયા. ઠીક, હા. हाँ તો બરાબર, તો બરાબર. हाँ હા, પેલા જમીન નહીં નહોતી પેલા કોઈની આગળ? ના અમારી આગળ હતી જ નહીં જમીન. ગામમાં રહેવા મકાન નહોતું ભાઈ. તો પછી બધે મજૂરી કરી? મજૂરી બહુ કરી. ભાગ્યા વાવીને સંગત કરીને 10 ભેહું હતી. મારા પપ્પા અમે 10-12 વર્ષનો હું હતો ને ત્યાંથી કામે ચડાવી દીધા હતા. હે? હા, અને પઢાઈ ને કરવાનો વાર આયા. મિલકત નહોતી એટલે. હે, કઈ જ્ઞાતિમાંથી છે? પટેલ જ્ઞાતિ. પટેલ છો? વેસણો હોય પટેલમાં? હા હે, ઠીક. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણે જડે તો આપણી જ્ઞાતિ તો કરવું છે ને, નકર કોઈ બી જ્ઞાતિ હાલે. સારી જ્ઞાતિ હાલે. સારી એટલે આમ રૂપાળી હોય એવી? રૂપાળી એટલે આમ કે મુસલમાન મને એક હરિજન 2 લોકમાં ન થાય આપણે. દલિત કહેવાય એને? ને કોળી પટેલમાં ન થાય. કોળી પટેલમાં અમારા ગામમાં ન થાય. પાછું અમારે આડી છે. હે, કોની આડી છે? ખોડિયારમાંની. હે, ખોડિયારમાં ના પડી છે? હા, એ કોરી સમાજ અમારા ગામમાં ન રહી શકે. એનું કારણ શું? એ માતાજીની આડી હોય ને. અમુક ગામમાં શેરડી નથી હોવાતી. અમારા સીબડા હે ને કલ્યાણપુર ની, આ શેરડી ન હોવાય. કેમ? એ માતાજીની આડી હોય આખા ગામની. એટલે માતાજીની આડી એટલે હું? માતાજી એમ આડા ફરે એમ? નો વવાય. તો વાવે તો શું થાય? વાવે તો ગામમાં સારું ન થાય એમ. એટલે શું થાય? શું આમ માણા બીમાર રહીએ, હાજુ નો રહીએ ઘર કર્યા પછી એવું થાય. એટલે શેરડીમાં લોકો એક પાય શેરડી વાવે તો આખા ગામને એની અસર થાય? હા, અસર થાય. હે, એવું થયું તું અગાઉ કઈ? હા, એટલે જ કેતા હોય ને આ બધું પુરાણ ની અંદર રિશ્તા વેલા વખત ના કે અમાર ખાંભા ગામ છે ને, ત્યાં શેરડી કોઈ ન વાવે ખેતરમાં. અમારા ગામમાં કોળી સમાજ કોઈ રહી ન શકે. પછી સીભડા ગામ છે ને ત્યાં દરબારો ન રહી શકે. એવું બધું હોય. એટલે માતાજીને કઈ શ્રાપ છે કઈ શું છે? આ શ્રાપ હોય, શ્રાપ. એવું કેવું? એવો શ્રાપ કેવો માતાજી આપી દે? એમાં શું હોય, રાજાશાહીમાં જે વહેલી વખતે શેડકી બનાવી હોય ને, માતાજી હમી શેડકી કરે ને એટલે માતાજીએ શ્રાપ દીધા હોય. શું કર્યું હોય? શેરકી? શેડકી કરી હોય. શેડતી એટલે કે આપણે કોઈ કુંવારી દીકરી હોય એની શેડતી કરતા હોય ને કે તને ઉપાડી જાવી છે, નામ કરું તેમ કરું. અચ્છા, એટલે ઉપાડી ગયા હોય એમ? હા, ત્યારે એવું બન્યું. શેરડીના વાડમાં ઉપાડી ગયા હોય એમ? ના ના, તો શેરડીને શેડતી શું બે લેવા દેવા શું એમ? એમાં સાહેબ આ બધા પુરાણ ની અંદર જો અમારા ખાંભા ગામમાં અમે અત્યારે હાલમાં કોઈ વાવતું નથી. અને કલ્યાણપુર છે ને ગામ અમારે, ત્યાં દરબાર રહી ના થકતા ને ગંભીરા હે. તૈન ધારે મરીને ત્યારે એ ગંભીરાએ કીધું કે રહી બલાન કે મરી બલા ઓલા મરી ગંભીરા ને રહી બલા કે એને શ્રાપ દીધો કે તારે હવાસેર ગુગર વરમાં સડાવવા આવો જોઈએ, 12 મહિને હવાસેર ગુગર સડાવવા જવો જ પડે. અને રહી ન ગે તોય ગામમાં. હે, હા. પણ શેરડી વાવવાથી શેરતી ની અરે શેરડીને શું વાંધો? શેરડીના વાડમાં જો શેરતી થઈ હોય ને તો એમ કે શેરડીનો વાડ વાવે ને તો ઊંચી શેરડી હોય અને એમાં છોકરીની શેરતી થાય એટલે શેરડી ન વાવે. એવું કદાચ બને? એવું નહીં. એવું આ બધા ગામમાં હે ને એવું. અમારા ગામમાં કોળી સમાજ નું એક ખોયડું નથી. જો રહી ન શકે. કોળી એનું કારણ શું?
એ ખોડિયારમાં ના અહીંયા શ્રાપ છે એવા. ખોડિયારમાં એવો શ્રાપ શું કે બાપા કોળી એનું કારણ શું કોળીને એટલે કોળીએ છેડતી કરી હતી? એમાં એવું હોય ભાઈ કે આ ગામ હોય ને ત્યાં વહેલી વખતમાં આપણને બીજું તો કઈ ઊંડી ખબર નથી, બધા એમ કેતા હોય કે આપણા ગામમાં આ વ્યક્તિ ન રહી શકે, રેવા આવતાય નથી. રેવા આવતા નો એ જુદી વસ્તુ છે, પણ કોળી આવે તો શેરતી ને કોળીને અને શેરડીને શું સંબંધ? આમ ત્રણેય વસ્તુમાં મિક્સ કેમ થાય છે? કાંઈ સમજાતું નથી. એ આ બધા ભાઈ હાલો એ વિશે મૂકો, આપણે ઓલી વાત કરો. કઈ વાત કરું? તમે આજે કરવાની, હા કરવાની છે એ કરી નાખીએ આપણે. પછી આપણે હિન્દી ફાવતા એક નહીં ફાવતા એ કયો? હિન્દી તો જો ખાના ખાયા કે નહીં ખાયા હા એવું આવડતા હે થોડું થોડું. बाबा हिंदी आवड़ता है? हाँ हाँ थोड़ा थोड़ा आवड़ता है। हाँ। वो कहाँ से सीखा आपने? हमको मेरे घर वाली पेरे पेरे सीख लिया ने। वो तुम्हारी घरवाली भेरे भेरे रहती थी એટલે सीख लिया? हाँ साथे साथे रहता था એટલે सीख लिया? हाँ 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 सही हारो। तो आपका जो लड़का था उनको हिंदी आती थी या नहीं आती थी? अजी तो ये बोलता ही नहीं है ना, 1 वर्ष का 7 महीना ना है, कैसे अजी तो वो करता है, बोलता सीखा नहीं है अभी तक? अजी सीखा नहीं है। अरे आता है तो कार्य किया तो नहीं सीखा ने। हाँ क्या किया? हजी तो एनु બધું પૂરું કર્યું, વિધિ થાય કરી ત્યારે હજી બોલતા नहीं आया था। हाँ किसकी कौन विधि करी है तुमने? मेरे घर वाली को। घरवाली के कार्य किया है? हाँ तो अब हो गया, वो तो खत्म हो गया ना? हाँ ये खत्म हो गया। हाँ कितना खर्चा लगा? 8.5 लाख खर्चा लगा। 8.5 लाख? दवाखाना ना हो ऐसा तो ओला खर्चा तो विधि ना तो 60,000 ना खर्चा થતા है બધા। 60,000 ના ખર્ચા થતા है? હા પાયો કુટુંબ ને ધર્માદોન બધું કરી એટલે એ બધું એટલું થાય। એ કેવી રીતે એટલા બધા થાય? બધા જમાડવા પડે ને બેનું દીકરીઓને દેવું પડે એવું બધું કુટુંબ। अच्छा ऐसा ऐसा है। हाँ हाँ બેનું દીકરીઓ પછી હો 500 રૂપિયા નો અમારે રિવાજ રાખ્યો है। 500 દીકરીઓ દે। કેટલી કેટલી બેનું है आपके? મારે 7-8 છે। 7-8 બેનું है? હા પછી મામાની દીકરીઓ હોય, માસીની દીકરીઓ હોય, એ બધી બેનું જ કહેવાય। પછી આવતી જાતી હોય આપણે સંબંધ હોય ને। नहीं सगी सगी बेनू કેટલી है? સગી બેન મારે એકેય નહીં है, 3 ભાઈ જ છે। બેન है ही नहीं? હા બેન है नहीं, પણ કાકા બાપાની દીકરી હોય આપણી બેનો એમ। वो तो सही है, वो तो सही है। तो आप फोटो भेजिए आपका, मैं यूट्यूब में डाल देता हूँ, ठीक है ना? हाँ फोटो मने नाखता नहीं आवड़ता है। नहीं आवड़ता है? तो किसको आवड़ता है? है किसी को आवड़ता है आपके घर में? खाने पीने आता है। खाना पीना आता है? पीते भी हो आप? कितना पीते हो? 2 रोटली खाता हूँ। और पीते हो कितना? 1 बोतल 2 बोतल? पीता नहीं है, ये तो व्यसन नहीं है साहब। तो आप तो बोले ना मैं खाने पीने का वो आता है। पानी ने वो पीता है, बाकी तो जो वो लोग पानी नहीं पीता है, कोई दी जिंदगी ने अंदर ही नहीं लिया। पानी नहीं पीता है? पानी नहीं पीता है। छाटा पानी वो क्या होता है? ये दारू वाला नहीं है हमें। अच्छा दारू वाला नहीं है? हाँ अच्छा अच्छा ठीक, दारू नहीं पीते आप ऐसा बोलो ना। हाँ दारू અને પાણી પીતા है? पानी ने वो पिए हम। ખાલી પાણી પીયું છો એમ ને? हाँ અને ફોટો મોકલતા નહીં આવડતા है? फोटो आमा से हमारा वर्कशॉप में છે તો મોકલો ને મને। કાઢ લ્યો ને તમે। મને આ મોબાઈલ હું વાપરતો નથી સાહેબ, આ તો મારી ઘરવાળી હોય ખબર કે ખબર કેમ પડી તો પછી? મેં આ ઓલા વિડીયો જોતો તો ને એમાં તમારો નંબર આયા હતા। એ સારું લ્યો, કાંઈ વાંધો નહીં, હાલો ફોટો કાઢીને મેલ દઉં હો યુટ્યુબ માં। હા બરાબર ને? પછી શેરડી નથી આવતી તો પાકું ને? અને સાહેબ આમાં વિડીયો મૂક્યા પછી હમો હું કોન્ટેક્ટ કરવાનો હોય? હમું બસ આવું બાવા હિન્દી બોલો એટલે આવી જાય। એમ બહારનું હોય ને તો બાવા હિન્દી બોલવાનું, ગુજરાતનું હોય તો ગુજરાતી તો બોલવાનું। આપણે હું બોલું એમ વિડીયો બનાવી નાખો, બીજું શું હોય? હાલો બનાવી નાખો। હા ભલે ભલે વાંધો નહીં હો, ભલે। હે હા હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો। ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો